વરણી વેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મૃદા ધર્મનંદનમહં વિચિંતયે હોમયવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. અવતારિણે શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી નીલકંઠવર્ણીને નમો નમઃ. શ્રી સ્વામિને શ્રી ગુરુવે નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે. વાત નંબર 241. જેમ કુસંગી અને સત્સંગીમાં ભેદ છે, તેમ સાધારણમાં અને એકાંતિકમાં પણ ભેદ છે. ને 9 યોગેશ્વર હતા, તેમાં એકે વાત કરી તે 8 ઝાંખા પડી ગયા. પછી તે સર્વે મળીને એકને મારવા તૈયાર થયા. તેમાં એ તો એવી વાત છે ને જે એકાંતિક હોય તે તો નિષ્કામ હોય તે એક ભગવાનનું નિરૂપણ કર્યા કરે, ને બીજો સકામ હોય તે ભગવાન પાસે માગ્યા જ કરે. કુસંગી અને સત્સંગીમાં ભેદ પડ્યા. સાધારણ અને એકાંતિકમાં ભેદ છે. પામર, વિષયી, જીવ, મુક્ત, મુમુક્ષુ, એકાંતિ, પરમ એકાંતિ, અનન્ય, આમ ભેદ પડતા જાય. આ 9 યોગેશ્વર હતા, 8 સકામ, એક નિષ્કામ. ઓલાને 8 ને બધી વસ્તુ જોઈ, આ બધા ના પાડ્યા કરે. સાધુને હું ભેગું કરવાનું હોય કે કાંઈ જોઈ નહીં કે. પછી એ બધા મળી અને આને હું કીધું, બસ તારે નતું કાંઈ નહીં, અમારા શું કામ પડશું, બીજા રોટલા પાટું કામ માર્યું. સકામ અને નિષ્કામ, કુસંગી અને સત્સંગી, સાધારણ એકાંતિક, એમાં ભેદ પડ્યા. એકાંતિક હોય એ ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કર્યા કરે. એટલે સ્વામી કે 9 પ્રકારની ભક્તિ એ કર્યા વિના રહેવાય નહીં. મહારાજે છેલ્લાના 33માં લખ્યું, જેમ અફીણનું બંધાણી હોય છોડી શકતો નથી, એમ 9 પ્રકારની ભગવાનની ભક્તિને છોડી શકે નહીં. અને બીજી કોઈ ક્રિયામાં એનું મન રાજી થાય નહીં. 9 પ્રકારની ભક્તિમાં એનું મન રાજી થાય. અને સકામ હોય એ ભગવાનની પાસે માગ્યા કરે. માગવું આપણો ધર્મ છે, પણ કેની પાસે? આપણા ઈષ્ટદેવ. આપણા ઈષ્ટદેવ એની પાસે માગવાની જરૂર છે. માગવાનો બધાનો અધિકાર છે. સ્વામી કહેતા, દરેકને પોતાની કાંડાની કમાણી હોય
એના પર બધાનો અધિકાર છે. ખેડૂત છે એને પાક તૈયાર થાય ત્યારે એને સ્વામી કે જે ભાવ નક્કી કરવો હોય ને એ કરી લેવાનો, કે આટલા આવે એટલે દેવાનું. પછી મન ડગી જાય ને, પછી મન ડગે તો પછી શું થાય? ગાંઠનું નુકસાન જાય. ભગવાન આપણા સંકલ્પ પૂરા કરે છે, પણ પછી આપણે છે ને પાછા વધી જઈએ, હજી આમ થાય તો સારું. પણ સ્વામી એમ કહેતા, આપણો માલ છે એના પર આપણો અધિકાર છે, જે તમે સંકલ્પ કરો એ. એક ફારું ભગવાન પાસે માગ્યું પછી આપણે દેવું જોઈએ ને. પણ એમાં જો પીછેડ કરે ને તો પછી શું થાય? ગાંઠનું ગોપીસન જાય. એટલે સાધારણ, એકાંતિક, સત્સંગી, કુસંગી, ભગવદી આ બધા વિભાગ પડ્યા. નિષ્કામ છે એ ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કર્યા કરે બસ. સકામ છે ભગવાનની પાસે માગ્યા કરે. માટે લખ્યું સકામ ભક્તની શ્રી હરિ સેવા પર હરે દૂર, જાણે માઇક સુખ માગે છે જીવ જળ બુદ્ધિ જરૂર. ભગવાન આપણે એક સંકલ્પ પૂરો કરે, આપણે બે કરીએ. એ બે પૂરા કરે, આપણે ત્રણ કરીએ. આપણે ખાલી સંકલ્પ કરો ને કાં વગર ખાલી પહેરવા નથી. અને ભગવાન પાસે ભલે ઉઘાડે પગે અડી મૂકે, ડોટ્યું કાઢ્યા કરે. કાં સંકલ્પ પૂરા કરે પણ આપણો એક જ હોય તો. લાગટ કર્યા કરી તો ન હાલે. એટલે સવિકલ્પ અને નિર્વિકલ્પ, સગુણ નિર્ગુણ બ્રહ્મ આ બધા વિભાગ પડ્યા. સમજે ને? ચાલો. વાત નંબર 242. ભગવાન અને સાધુનું મહાત્મય જેમ છે તેમ ઓળખાતું નથી. તે કોઈકને 2 આના, કોઈકને 4 આના અને કોઈકને 8 આના, પણ જેવું છે એવું જણાતું નથી. ને સાંખ્ય તો મુદલ નથી, ને સાંખ્ય વિના કસર ટળે નહીં. ભગવાનનું મહાત્મ્ય જેમ છે એમ સમજાતું નથી. કોઈને 2 આના, કોઈને 4 આના, કોઈને 6 આના. સમજાય? ભગવાનનો મહિમા સમજો ક્યારે? એના સરખા આપણે થાય ત્યારે. ડૉક્ટર છે એ ડૉક્ટરને ઓળખી શકે. ક્યારે? કેટલી મહેનત પડી ત્યારે થયો છે. સમજ્યા? કેટલી ડગરીએ પૂગ્યો હોય ત્યારે એને ખબર પડે. એટલે કોઈને મહિમા સમજાય, કોઈને 8 આના, પણ જેમ તેમ સમજાતું નથી. સત્સંગ તો છે જ નહીં. જો મહિમા ક્યારે સમજાય? શ્રદ્ધા આપણામાં હોય, વિશ્વાસ હોય તો થાય. મહિમા વિનાનું બધું લુખું. સમજ્યા ને? મહિમા છે એ શ્રેષ્ઠ છે. ગુણાતન સ્વામી કે અમે ભગવાનની વાતરૂપી સાંગળીએ કરીને દાર દઈએ, ભગવાનના નિશ્ચય દારૂ અને ભગવાનના મહાત્મા રૂપી અગ્નિ મૂકી એને કરીને કારણ સ્વરૂપ અજ્ઞાન ટાળી અને 200 ગાડા પાણી નાખી દેજો. સ્વામી કે સાંખ તો છે જ નહીં. સાંખ વિના અડધો સત્સંગ કહેવાય. માટે સુખિયા રહેવાને માટે સાંખ્ય વિચાર કરવો. સમજ્યા ને? ઓલા સંન્યાસી હતા, રસ્તામાં હાલ્યા જતા હતા. રસ્તામાં દોરડું મળ્યું, પછી ખંભી નાખ્યું. હાલતા હાલતા થોડાક દૂર ગયા ને તો ધીમે ધીમે કરતાં લહેરીને પડી ગયો. પછી પાછો લેવો ન આવ્યો. મૂચકું રસા પાયા નહોતા. મળ્યું જ નહોતું. અને આપણે પાંછિયું ખોવાઈ ગયું ને તો એવું ગોતવા જાય ક્યાં પડ્યું. કાં એક ગામની અંદર ગામના આગેવાન એક ભાઈ પાસે પટેલ પાસે ગયા ફાળો લેવા.
ભાઈ ગામનું કામ કરવું છે, અવેડો કરવો છે તો બધે મળીને કરવું પડે ને, સમજ્યા ને? એટલે ત્યાં ગયા તો ફળી ડમરી કે શું છે, એટલે ભાઈ પાવલી પડી ગઈ છે ને તે બધી ગામ તકે ધૂળ ભેગી કરી, સાળી ભેગી કરી છે પાવલી હાટું થઈને. ઓલે સમજી ગયા પાવલી હાટું એમ કરે છે તો આપણને શું દેવાનું છે, સમજાણું ને? પાવલી હાટું થઈને આખી ધૂળ ભેગી કરી, બોલે સમજી ગયા. પછી જવા દો લગી. એટલે સુખિયા રહેવાને માટે સાંખ વિચાર કરવાનો, સમજ્યા ને? તો સુખી રહેવાય. કોઈ વસ્તુ ગઈ, કોઈ આવી કે જે થયું જો, સમજ્યા ને? હંમેશને માટે ઋણ બંધન એકબીજા ભેગા રહેવાના હોય. એકબીજાના સંબંધ પૂરા થાય એટલે પૂરું થાય. એટલે સ્વામી કે સાંખ તો સેજ નહીં હાવ. અત્યારના યુગમાં માણસને દુઃખ સહન કરવું નથી, સુખ એ ભોગવું છે. તો ન્યાય કેને કહેવાય? જેટલા સુખના ભાગીદાર એટલા આપણે પ્રાપ્ત દુઃખ આપણે ભોગવવું પડે. આપણા પ્રાપ્ત બીજાને દુઃખ દે હાલે? મહારાજના વખતમાં એક સંત હતા, તે તાવ આવ્યો, તાવ કે પછી પસડી હતી ને હેઠી મૂકી દીધી અને એમાં મૂકી દીધા અને પસડી માટે હળવી કાઢવા. મહારાજ આવ્યા, મારે કે શું આ કે તાવ તો મૂકી દીધો. મહારાજ કે ના હાલે, લીલી પહેલા તારો તાવ બીજાને દેવાય? આપણું સુખ આપણે ભોગવીએ છીએ તો આપણું દુઃખ આપણે ભોગવવું જોઈએ. ઈશ્વરનો કાનૂન છે, ન્યાય આનું નામ કહેવાય. સમજાણું? એટલે સુખિયા રહેવાને માટે સાંખ્ય વિચાર કરવાનો, સમજ્યા ને? કોઈ પદાર્થ આવ્યું, કોઈ પદાર્થ ગયો, કોઈ માણસ કદાચ ઘરમાં ઓછું થયું હોય તો એની માથું પાછળ મરી જવાનું. હાલો, એ ગયા એની પાછળ આપણે એમને પાછળ મીને સેઠા પડી કા? નહીં. સુખિયા રહેવાને માટે એકબીજાનો સંબંધ છે, સમજે ને? જ્યાં હોય ત્યાં સુધી જો. એટલે સ્વામી કે સાંખ વિચાર મુદ્દો નથી. સાંખ વિના દુઃખ ટળે નહીં અને સુખિયા રહેવાય નહીં. માણસને સુખ અને દુઃખ પોતાના મગજ ઉપર છે, સમજ્યા ને? મારા જેવો કોઈ સુખી નહીં. હું તો ભારતનો વડાપ્રધાન મોદી છું, મસ્તીમાં ફરતો હોય, અને મારા જેવો કોઈ દુખ્યું નહીં તો એને દુઃખ મટવાનું નથી. ગુણાત્યાન સ્વામી કે શરીરનું દુઃખ છે એના કરતાં મનનું દુઃખ વધારે. હું મનુ હોય શરીરથી માંદો હોય એ હાજો થાય, મન માંદો હાલો બોલો, મન માંદો હોય કોઈ હાજો જ ન થાય. બીજી બધાય દવા મળે, પાણી ન મળે, સમજો ને? એટલે સ્વામી કે સુખી રહેવું હોય, શાંતિથી જીવન જીવવું હોય, બીજાને જીવન દેવા હોય, શાંતિ ભજન આપણે કરવું હોય અને બીજાને કરવું હોય તો સાંખ વિચાર કરવા શીખવાનો, સમજે ને? તો સુખી રહેવાય. બોલો. હા, મૈયારામ ભટ્ટ હતા, જેતપુર એક બ્રાહ્મણ, એનો છોકરો બહુ ભણેલો, ભાગવત કથાકાર, બહુ સારું કરે. એ કાંઈક ધામમાં ગયો અને ઓલો મળ્યો રોવા, આ તે જે આવે બધું રોવે. મૈયારામ ભટ્ટ ગયા, પછી રોંઢે ગયા નદીએ, ત્યાં નાયા ધોયા બેઠા વાત કરી, માંડ્યો કરવા, આ માંડ્યો રોવા. પછી એમાં કે શું કહે છે કે એક બ્રાહ્મણ ઓછો, એક ખડીયો ઓછો, કે તારો છોકરો મરી ગયો એટલે ઉદયપુરની ગાડી ખાલી રહે, અને તું એની પાછળ મરી જાય તો તને શું ફાયદો છે? આમ ખૂબ ધીરજની વાત કરીને પછી શાંત થઈ કે મને કહે હવે ભટજી તમે મને જીવતો રાખ્યો તો કે 3 દી પછી એની પાછળ હું
મરવાનો હતો, આને નક્કી હતું. જો તો શું ફાયદો? સરસમાં સરસ મનુ જન્મ છે. આ લોકના સુખ માટે, પરલોકના સુખ માટે, સમજે ને? કિંમતીમાં કિંમતી મોક્ષનું સાધન આ મનુ જન્મ છે. એટલે ખોટી રીતે ક્યાંય વળી પી નહીં રાખવાનું, સમજે ને? નકર તો પછી વેડફી નાખે. બસ ચાલો. વાત નંબર 243. કેટલાકને ભગવાનનું ને સાધુના સંબંધનું સુખ આવતું હોય તે કેની પેઠે ને કેમ સમજે તો સુખ આવે? એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે. એ તો સાધુતા શીખે તો આવે ને તે વિના દોષ પીડે તેથી સુખ ન આવે. પછી પૂછ્યું છે કેટલાકને સુખ સ્વપ્નમાં આવતું હોય તે કેમ આવે? તેનો ઉત્તર છે એનો તો નિર્ધાર નહીં. કેમ જે સ્વપ્નમાં તો ભગવાન દેખાય ને બીજું પણ દેખાય ને જ્ઞાને કરીને થાય એ જ સાચું છે. કેટલાકને ભગવાનના સંબંધ સુખ આવતું હોય ને કેટલા ના આવતું હોય. સંબંધ એટલે શું કહેવાય? આજ્ઞા પાડવી. આપણે ભગવાન સ્વામીને આજ્ઞા પાડીએ તો આપણે સંબંધ, તો એને સુખ આવે. સંતોની આજ્ઞા પાડીએ તો એનો સંબંધ કહેવાય. સંબંધ એટલે ખબર પડી? એની આજ્ઞા પાડવી. એટલે જેટલી આજ્ઞા પાડો એટલું એનો સંબંધ, એટલું એનું સુખ. સમજાય? આજ્ઞા ન પાડો તો એટલું એનું દુઃખ. કેટલાને આવતું હોય, કેટલા ના આવતું, બોલો. એ સંબંધની અંદર છે. સમજાણું? અને સ્વપ્નની વાત આવી. સ્વપ્ન તો કોઈ જે હાસું હોય નહીં. ક્યારે રાજા હોય ને ક્યારે ભિખારી હોય. પણ ભગવાન સ્વામિનારાયણે ભક્તની ચિંતામણીમાં લખ્યું, સ્વપ્નની અંદર જે વસ્તુ બની હોય અને તમે જો યાદ રહી જાય તો એ વસ્તુ સાકાર કહેવાય. વસ્તુ એક, રામાનંદ સ્વામી શ્રીરંગ ક્ષેત્રમાં ત્યાં રહ્યા. રામાનંદ આચાર્ય એની પ્રાર્થના કરી, સ્તુતિ કરી, સ્વપ્નમાં દર્શન દીધા. કંઠી આપી, જનોઈ, મંત્ર કીધા. સવારે જાગ્યા ને તો બધી પ્રત્યક્ષ દેખાણું. ત્યાંથી રામાનંદ સ્વામીએ રામાનંદ આચાર્ય સાકાર ઉપાસના આ પર્વત આવી. સમજાણું ને? જે વાત થઈ છે ને એ વસ્તુ યાદ રહી ગઈ. કંઠી આપી, જનોઈ, આ બધી. એટલે ભગવાન સપનાની અંદર પણ સાકાર વસ્તુ બને. સમજ્યા? સુરતની અંદર અર્દેશી પારસી હતા. એને ભગવાન સ્વામિનારાયણે તિલક કરી દીધું સાંડલો અને કીધું સવારે તને પાછી સુબા કરીશ, આપશે. તો પોતે જે સીટ ઉપર હતા એમાંથી એને નીચે ઉતાર્યા હતા અને પાછી એને આપી દીધું. અને સ્વપ્ન છે એ સાકાર બને ક્યારે? એ વસ્તુ મૂર્તિમાન થાય તો. સમજે છે ને? એટલે એમાં આવ્યું કે ક્યારે સ્વપ્નમાં કોઈને સુખ આવતું હોય અને કોઈને ન આવતું હોય એનો કોઈ નિર્ધાર નથી. સમજાણું? વસ્તુ એક જ છે. જો ભગવાન સંબંધી હોય, સ્વામી સંકલ્પ કરો તો એમાં સુખ છે. જગતના સંકલ્પ કરો તેમાં દુઃખ છે. રામાનંદ સ્વામીએ રામાનંદ આચાર્યમાં મૂર્તિમાં સાકારપણાની નિષ્ઠા નથી આવી. જો કે રામાનંદ આચાર્ય અત્યારે પૃથ્વી પર સાકાર સ્વરૂપે બિરાજે છે. જે મંત્ર કીધા એ બધા કાંડા રહી ગયા. યાદ ન ભજાય છે ને કે યાદ રહી ગયું. એટલે સાકારપણાની નિષ્ઠા થઈ જાય. એટલે સ્વપ્નની અંદર ક્યારે ભગવાન દેખાય, બીજી વસ્તુ દેખાય, એ વસ્તુ તો છે પણ એને કોઈ નિર્ધાર નહીં. સમજ્યા ને?
ક્યારે રાજા હોય કે રંક હોય. જનક પાસે એક સંન્યાસી આવ્યા, અષ્ટાવગ ઋષિ, 8 અંગે વાકા. હા, સિંહાસન ઉપર હતા, પગથિયે ચડતા હતા, ડરી ગયા, મને દાંત કાઢવા. રાજા થોડો દહેસ્યા, બોલે થોડું ગુસ્સે થયા. ઓહો, આ મને એમ લાગે રાજાની સભા છે, આમાં તો બધા નીચલી કક્ષાના માણસો છે બધા. આ વખતે હું ભેગા કર્યા. તે મારું શરીર વાકું જોઈ અને તેને દાંત કાઢ્યા. સાંભળ કે આ એ ખોટું છે અને ઓલું ખોટું છે. સપનાની અંદર પોતે ભિખારી થઈ ગયો હતો ને, એ ખોટું છે. આ તારું રાજ્ય છે, એમાં એક દિવસ સ્વપ્ન તુલસી માનજે. બે ખોટું છે. જો એટલે તે ખાલી મારું શરીર જોઈ અને તે દાંત કાઢ્યા. મને કે તારામાં બુદ્ધિ છે, બુદ્ધિ નથી. કે મારામાં કેટલી શક્તિ છે જે ખબર પડી ને, સ્વપ્નમાં જે વસ્તુ બનીને એને કહી દીધી. ત્યારે એને નમસ્કાર કર્યા, પગે લાગ્યો. ત્યારે એને ગુરુ કર્યા. અષ્ટાગુરુથી એની કૃપા થકી સાંખ અને યોગ આ બે મતના અનુસરે. એટલે સ્વપ્નની અંદર કોઈ વસ્તુ ખબર ન પડે, પણ હાસ્ય વસ્તુ છે એક, જો એ વસ્તુ મૂર્તિમાન બને તો સમજે ને. કારણ કે ભક્ત ચિંતામણીએ લખ્યું, સંતોએ મહારાજના દર્શન કરવાના બહુ ઈચ્છા હતી, પણ સાંજે બધાએ સંકલ્પ કરી હોતા અને ભગવાને સ્વપ્નમાં દર્શન દીધા. જો દર્શન આપ્યા. કોઈ સંતોએ હાર પહેરાવ્યા, કોઈ આ તે પુષ્પ, કોઈ ચંદન, આ બધું સરસી. જો એટલે ભગવાન સાથે લગ્ન લાગે, હા, તો વસ્તુ સાકાર બને. સમજે ને. જો લગ્ન ન લગે હે તો નહીં હે. ચાલો. વાત નંબર 244. અને જેમ છે એમ કહેવાય નહીં, ને કહીએ તો અડધી સભા અને જેમ છે એમ કહેવાય નહીં, ને કહીએ તો અડધી સભા ઉઠી જાય. પણ શાસ્ત્રમાં કહ્યા છે એવા ખરેખરા સાધુ મળે, ને તે કહે તેમ કરે તો કોટી જન્મે કસર ટળવાની હોય તે આજ ટાળી નાખે, ને બ્રહ્મરૂપ કરી મૂકે. એ તો ગોકુલ ગામકા પિંડા હે ન્યારા, અને આ તો જીભ જાલીને બોલીએ છીએ એમ બોલ્યા. કરોડ જન્મે કસર ટાળવાની હોય ત્યાં જ ટળી જાય. એવા મળ્યા છે, પણ મહિમા સમજાતો નથી. માટે યાદવ જેવા ન થવું, ઉદ્ધવજી જેવા થવું. ગોકુળ ગામ કો પિંડો ન્યારો હે, એમ મહિમા કીધો. ભગવાન કૃષ્ણ ગોકુળમાં જન્મા, એનો મહિમા, એનું મહાત્મ છે. જીભ ઝાલી કેમ બોલાય? એમ સ્વામીજી શાસ્ત્ર તો ના પાડે છે અને આપણે બોલવું છે, તો શાસ્ત્રની મર્યાદા રાખી અને બોલે. સ્વામી કહેતા, મૂળ સંપ્રદાયમાં રહી અને ગુણાત્મા સ્વામીનો મહિમા કેવો ને, બહુ કઠિન છે. વાડા બારણે નીકળી જાઓ તો વાંધો નથી. વાડા બારણે વાંધો નહીં, પણ વાડાની અંદર રહી અને કરવું છે. એ ગુણાત્મા સ્વામીનો મહિમા બાળ મુકુંદના સ્વામીએ સસોટ કીધો હતો. મૂળ સંપ્રદાયમાં રહી અને વાત કરી. બોલો. એટલે જેમ છે એમ કહેવાય નહીં, અને કહીએ તો અડધી સભા
ઉઠી જાય. વાહ, જોયું. મહારાજ એક વખત સભામાં બેઠા હતા, પછી હરિભક્તો સંતો મીંડ્યા આવવા, પછી મહારાજ મીંડ્યા હોવાનો સંકલ્પ કેવા, હા, તે આમ કર્યું, તે આમ કર્યું, આમ કર્યું. પછી સુરા ખસરે આવ્યા. મહારાજ કે મહારાજ જો આમ કહો ને તો કોઈ આવશે નહીં આમાં, રહેવું હું, જીવ તો એવા જ હોય કે. મીંડ્યા મહારાજ હવે કેવા પિત્તળનું ઘર કરે, પિત્તળનું ખબર પડે ને, પિત્તળ ખુલ્લું કરી દે જો. એટલે સુરા બાપુ કે મહારાજ આમ કરશો ને તો હરખું નહીં આવે, સમજ્યા ને. એટલે સ્વામી કે જેમ સેમ કહેવાય નહીં, કહીએ તો અડધી સભા ઉઠી જાય. બોલો. અને કયા વિના પણ હાલતું નથી. જોયું. એટલે ગોકુળ ગામનો પિંડો ન્યારો, સમજે, બીજા ગામ જેવું નથી, સમજ્યા ને. ભગવાન કૃષ્ણ આપણા જેવા નથી. એનું ખાવું પીવું ઉઠવું બેવું આ બધું છે ને અલૌકિક દિવ્ય છે. જોયું. માયા પર છે. બોલો. એ લીલા કરે ને આપણે કરીએ તો ફેર પડે ને. આપણે કોઈ ગાંડા કે કા, એ ભગવાનને શોભે, સમજ્યા ને, સાધારણ ન શોભે. ચાલો. વાત નંબર 245. અને ભગવાન જેવું કોઈ પદાર્થ નથી, તે આપને મહિલા છે. ને જેણે દાંત આપ્યા તે ચાવવાનું નહીં આપે, ને આપણા કપાળમાં કંઈ રોટલા નહીં લખ્યા હોય, ને આપણે કંઈ પ્રભુ વેચી ખાધા છે. માટે ભગવાન ભૂખા ઉઠાડે પણ ભૂખા સુવાડે નહીં. ગમે તેવી રીતે પણ ખાવા આપે છે. ને પ્રભુ ભજાય છે તે સારું ગરીબ રાખ્યા છે. કદાપી પૃથ્વીનું રાજ આપ્યું હોત તો નરકમાં પડી ચૂક્યા હોત. માટે આપણને આપ્યું નથી. ને આ દેહ તો પતરાવાળાને ઠેકાણે છે, તેમાં લાડવા જમી લેવા. તે શું, જે આ દેહે ભગવાનને મળી ચૂક્યા પછી દેહને ગમે તે થાહો. શું આવ્યું સંકેત? પેલું હોય મુક્ત સ્વામી. બોલ શું આવ્યું? આવા ભગવાન આપણને મળ્યા છે. જોયું કેવા, જેવા જોઈએ એવા. જો ભગવાન ભૂખ્યા ઉઠાડે, ભૂખ્યા સુવરાવે નહીં, ગમે એમ કરીને ખાવા આપે. ભગવાન છે વિષમભર છે. જે તમે કર્મ કરો એનું ફળ એ આપે, સમજાય ને, પણ સમય પ્રમાણે આપે ફળ, સમય પ્રમાણે. એટલે ભગવાન ભૂખ્યા ઉઠાડે, હુરાવતા નથી. ગમે એ રીતે કરીને ખાવા આપે. સારું કામ કરે તો ભલે, નબળું કરે તોય ભલે. શા માટે? બસ પેટ આપ્યું તો ભરવાનું આપશે. હાથીને હારો, કીડીને કાણો. કીડી હોય ને એટલું આપ્યું, હાથીને કેટલું જોઈએ? તો બધા એનું ભગવાન પૂરું કરે ને. બોલો. માણસ હોટલમાં જમવા જાય તો 500ની થાળી હોય, 1000ની થાળી, 1500ની હોય, પણ ગીરના સિંહને કેટલી હોય? એક બે મારે તો 25,000ની થાળી જાય ને. હું નરસિંહ આપા કેજી માણસ ખાય તો કેટલું બે 500ની 1000ની થાળી આવે. બરોબર. પણ કેસરી સિંહ છે ને એક બે મારે ને
તો એટલું થાય. જો ભગવાન ખાવું ખાવા આપે છે. બોલો હજી. એટલે ભગવાન ભૂખ્યા ઉઠાડે, ભૂખ્યા હોરવતા નથી, પણ કરેલા કર્મ આપણે ભોગવવા પડે અને પડે. કમિશન મળે જો આપણે ભગવાનને શરણે થયા હોય તો. મહારાજે જેતપુરમાં ગાદી લીધી, ગુરુ પાસે માગ્યું, તમારો આશ્રિત હોય અને વસ્તુ દુઃખી થાય નહીં. એના પ્રાપ્તમાં રામપાત્ર હોય તો રામપાત્ર મને આવે, પણ તમારો આશ્રિત કોઈ દી દુઃખી ન થાય. આ કમિશન આપ્યું ને, વેપારી બધા આપતા હોય ને કા કમિશન, ભાગ કાપી દેતા હોય, મૂળ હોય એમાંથી. જો જોયું, આ સ્વામિનારાયણ ભગવાન આશ્રિત થાય ને એના એટલો બેનિફિટ આવે. હા બોલો. એટલું શરણાગતિ સ્વીકારમાં એટલો આપણને આનંદ, સમજે ને. એટલે એનો આશ્રિત થાય એ કોઈ દુઃખી ન થાય. એટલે લોકમાં કે છે ને સ્વામિનારાયણ કોઈ દુઃખી ન હોય કા, એનું કારણ આ કે એના ઉપર ગુરુનો હાથ છે, રામાનંદ સ્વામીનો. રામાનંદ સ્વામી આશીર્વાદ છે. ને એક વસ્તુ બી કે શિક્ષાપતિ પ્રમાણે વર્તે છે. જો એટલે કોઈ દી એ દુઃખી ન થાય. નકર સામાન્ય હોય ને તો ખિસ્સામાં આવે તે વાપર્યા કરે, હોય ત્યારે તાના માના, પછી સાના માના. ખિસ્સામાં હોય ને ત્યાં સુધી 2 શક વાર, પછી થઈ રહ્યા પછી સાનું મન બેસી શકે. વિવેક આપ્યો છે, વિચાર આપ્યો છે, વિનય. આ 3 વસ્તુ ભગવાન સ્વામિનારાયણે એના ભક્તોને આપ્યો છે. વિવેક, વિનય અને વિચાર. એટલે ભગવાન છે ભૂખ્યા ઉઠાડે છે, ભૂખ્યા હોરવતા નથી, અને કરેલા કર્મ એનું ફળ ભોગવવું પડે ને પડે છે. હા, પણ ભગવાનનો શરણ સ્વીકારો તો એમાંથી તમને માફી મળે, સમજે ને. ગમે એવો છોકરો ભાડ્યો હોય તો બાપ પાસે જાય તો સ્થિર થઈ જાય ને. એટલે સ્વામી કે દુઃખ કોઈ માનશોની, જે આપણે જોઈએ એ મળ્યું છે. જો એટલે સ્વામી કહેતા માણસ બગડતો નથી, પૈસા વધી જાય ને પછી બગડે, સમજ્યા ને. જ્યાં સુધી પૂરું હોય તો વાંધો ના આવે, પણ વધારે મળે ને, ઓવરફ્લો થાય ને એટલે ડેમ તૂટી જાય. એને ભરવાનું ત્યાં જ વાંધો ના આવે, પણ વધારે પાણી આવે ને તો પછી તૂટી જાય. એમ ભગવાન વધારે દે ને તો વધારે ફેલ કરે. જો એટલે એને આવડે છે, સમજે ને. જે ભગવાન કરતા છે આપણા માટે સારું છે, સારું છે અને સારું છે. બોલો સહેજાનંદ સ્વામી મહારાજ.